તો નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરા એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સામે રાઇટિંગનો ગુનો નોંધાયો છે કે જ્યાં માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ત્યારે વિદ્યાર્થીઓ અને વાલીઓ મારી પાસે જે આવ્યા હતા તેવું યોગેશ પટેલે જણાવ્યું। જ્યાં મેં વીસીને વારંવાર ફોન કર્યા છતાં ન ઉઠાવ્યો તેવું ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું। ત્યારે વીસીનું અનેક વાર જે હોય છે મનસ્વી વર્તન કે જ્યાં વીસીનો જે આપખુદશાહી ભર્યો નિર્ણય છે તેવું ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું છે। ત્યારે આવા નિર્ણયોથી શાંતિ ડહોળાઈ શકે છે તેવું ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું છે। ત્યારે આવો જાણીએ યોગેશ પટેલ શું કહી રહ્યા છે। 8:30 વાગે યુનિવર્સિટીના 12-15 છોકરાઓને 2 વાગી મને આ ફરિયાદ કરવા આવેલા કે આ વીસીએ અમારા જેવા 200-400 જણા જે ગયેલા યુનિવર્સિટીમાં એમના ઘરે એમાંથી 200 બાળકો ઉપર 200 વિદ્યાર્થીઓ ઉપર ફરિયાદ કરી છે। એ બાબતે મેં વીસીને ફોન લગાવ્યો, 4-5 વાર ફોન કર્યો, એને મારો ફોન ઉઠાવ્યો। આ પછી મારું જે માનવું છે મેં કહ્યું છે બધા કે આ શૈક્ષણિક સંસ્થા છે તેમાં વડા તરીકે વીસીએ વિદ્યાર્થીઓ સાથે પિતા તુલ્ય વ્યવહાર રાખવો જોઈએ કે ભાઈ આ મારા જ બાળકો। એને બદલે આ વીસી વારંવાર મનસ્વી રીતે નિર્ણયો કરે છે અને શૈક્ષણિક સંસ્થા પેલા એમએસસી નથી એની બાકીચીની માલિક એવું સમજે છે। મને લાગે છે કે જે વિજય શ્રીવાસ્તવ છે આજે એમના સંતાનો જેવા વિદ્યાર્થીઓ સામે એના બાળકો જ છે આ બધા એની સામે ફોજદારી કેસ જે 200 જણા ઉપર કર્યો છે એ સખત શબ્દોમાં એને નિંદા કરી છે, આની નિંદા કરી છે અને વખેડી પણ નાખું છું। આ પગલા જે છે એને હું વખોડું છું। આ આપખુદશાહી ભર્યા નિર્ણયનો મારી જેમ તમામ વાલીઓ, કારણ કે અત્યારે યુનિવર્સિટીમાં આંદોલનો ચાલી રહ્યા છે, વાલીઓ, વિદ્યાર્થીઓ તેમજ ભૂતકાળના વિદ્યાર્થીઓ જ્યારે આંદોલન કરી રહ્યા હોય ત્યારે આવો નિર્ણય કરવો એને આ નાગરિકો ચલાવી નહીં લે ને।